સીતારામ બધાયને સાંજનું વ્યારું ચાલુ થઈ ગયું છે બાનું. સાંજના વાગ્યા 7:15 આજે બનાવ્યા છે થેપલા. કાયમ બા ખીચડીને દૂધ, ખીચડીને દહીં, ખીચડીને દૂધ ખાય. આજે ફોહલાવ્યા બા થેપલા ભાવશે. જો ટેસ્ટથી ખાઈશ. પોચા પોચા ગરમા ગરમ બનાવી લીધા. હજી હું પરસેવે નાહી રહી છું. પહેલાં એને દઈ દઉં, ભગવાનને ભોગ ધરી દઉં, પછી જરાક વાર થાય જમી લઈએ. હમણાં પાછું બાંકશે પાણી. બા જે છે ને એ ચા ને અથાણું ને થેપલા ને એવું ન ખાય. આપને એ ભાવે ચા. મને મારા હસબન્ડને છે ને થેપલા, પછી એની યારે ચા ભાવે અને અથાણું ને એવું બધું ખાઈએ. એક બેન કહેતા હતા કે અથાણું ને બાને મસાલો ના ખાય. બા અથાણાનો મસાલો ગરમ લાગે ને એમ કહે, મને ગરમ લાગે. એટલે એ અથાણું કે એવું કાંઈ વસ્તુ ભેગી મુરબો કે કાંઈ નહીં ખાય. અમે ખાઈએ ચા હારે. દહીંની અંદર ખાંડ નાખે બા, એટલે ગાયનું દૂધ હોય ને એટલે લચ્છી જેવું સરસ થઈ જાય. ગાયનું દહીં હોય ને બહુ મીઠું લાગે. ગાયનું દહીં જેને ખાધું એને ખબર હોય છે ને ગાય દોવા દેતી હોય, ગાયનું દૂધ લેતા હોય. અમે ગાયનું દૂધ લઈએ ને એકદમ ચોખ્ખું આવે. કારણ કે મહિનાની અંદર મારે છે ને 2-2.5 કિલા જેટલું તો એ ઢોરાણું જરાક પાછું જેઠી ગયા. દહીં આમ ચમચી પાસે રાખે તો વાંધો ન આવે. એને આમે કપડાં દીવા 3 વખત 2 વખત બા બદલાવતા હોય. આવું કરે બા. પોચા પોચા ગરમા ગરમ છે ને પરોઠા, ટેસ્ટથી ગરમા ગરમ ચવાઈ જાય. એક કમેન્ટની અંદર હતું કે બા ચાવી હગે બધુંય. બાના પેઢા આવે છે ને મજબૂત થઈ ગયા હોય, કારણ કે ઘણા વર્ષોથી બાના દાંત પડી ગયા છે. અને 32 અને એ સુગારવા બહુ છે. આપણે કહીએ ને બા 32 તો ના મને કે બીજાઓની જોઉં ને તોય કંઈક થાય. 32 નથી ન ખાવતા. મારા બાપુજી એ નહોતી ન ખાવી. એ ના પાડતા કે ના એમને મારા પેઢા. બાફેલા ચણા હું તમારા સામે એક દિવસ બાને આપીશ. બાફેલા ચણા હોય ને પછી હું વઘારું. મારે નાસ્તામાં કંઈક લઈ જવા હોય, હું લઈ જાઉં નાસ્તામાં, કઠોળમાં ક્યારેક વઘારી લે. ફણગાવેલા બા ન ચાવી હગે, પણ બાફેલા ચણા હોય ને શાક બનાવવું હોય, કોરું મોરું દાળ ભાત, તો બા ચણાય બાફેલા એના પેઢા એવા મજબૂત છે, ચાવી જાય. પોચી પોચી ખારક હોય, ખારક પોચી હોય ને એ બાથી ચવાઈ જાય. એટલે એના પેઢા થઈ ગયા હોય એકદમ દાંત જેવા મજબૂત. રોટલી એ સરસ ચાવી જાય. રોટલો એ નહીંતર ગલઢા છે ને રોટલો વધારે ખાય, પણ અમારા બા તો રોટલો ના છૂટકે કોક દી ખાય તો ભલે, નહીંતર એ રોટલી જ ખાય. બાનું ભોજન સમારંભ ચાલુ છે. અને પ્રથમ ભોગ ભગવાનને ધરી દીધો. સાંજે અમે જનરલી સવારે ને બપોરે છે ને 3 જણા હારે જમવા બેસીએ, બા ને અમે 2 માણસ. પણ સાંજે પછી આનું ક્યારેક વહેલા મોડું થતું હોય, એટલે પછી બાને ભૂખા ન રાખવું, એને સૂઈ જવું હોય. આખો દી હુવે નહીં ને, અળિયું જ કાઢતા હોય. એટલે પછી અમે સાંજે કંઈક રાહ ન જોડજો. આવી જાય વહેલા તો ભલે, નહીંતર બાને 7 વાગ્યામાં ખીચડી કરતા હોય. એટલે એને 7:30 સાંજે જમાડી જ દઉં. એટલે થોડા કાંટાના આઘાન પાછાન થાય ને તો પચી જાય. આપણે તો રાતે હજી વાંધો ન આવે પચવામાં. વૃદ્ધોનું ધ્યાન રાખવું પડે, ગલઢા માણસનું. એક નાના બાળકની જેમ આપણે કેર કરીએ ને વૃદ્ધ, એનાથી પણ વધારે આપણે વૃદ્ધ માણસની કેર કરવી પડે. મોઢું ભરાઈએ, નીચું ઢોરાય, કપડાં સાફ કરવા પડે. ક્યારેક તો આપણે હું અહીંથી જમાડું તો એને કોઈદરી નથી વળતી. નહીંતર તો આપણે એમ થાય પાસે બેહાડી અને અહીંથી આપણે જમાડી દઈએ. વચમાં હાથ ધ્રુજતા બાના તો મારે અહીંથી જમાડવું પડતું. હવે બા અહીંથી લઈ લઈએ વાટકોન બધું અને લાંબા પગ કરીને. પછી ઘણી વખત ઘણા કમેન્ટ કરતા હોય કે બાટને ટેકો લઈને બેહાડતા હોય, તો બા કોઈ દી ટેકો લઈને બેહે જ નહીં. ટેકો લઈને કેમ બેહાડવા? એ આમ જ બેઠા હોય. તમે ગમે એટલા વિડીયાની અંદર જોજો, એ જનરલી બેઠા છે ને ત્યારે આ જ ટાઈપે બેઠા છે. લાંબા પગ કરે અને આ રીતે બેહે. બસ ભગવાનની દયા છે. જીવનના છેલ્લા શ્વાસ સુધી નિરોગીતા રહીએ અને આપણે જે જમીએ ત્યારે ભૂખ લાગે, સૂઈએ ત્યારે નીંદર આવે અને જીવનની અંદર સંતોષ રહે. આનાથી મોટું સુખ એ કંઈ છે જ નહીં. મસ્ત જો 3-4 પરોઠા દીધા હતા. એકાદું વધવું હોય છે તો વધશે અને ભાવશે ને. દાઢે લઈ ગયા બા પરોઠા ઓછા ખાય. પરોઠા નથી, થેપલા બનાવ્યા છે આજે. વળી દાઢે લઈ ગયા લાગે છે. નહીંતર તો કે મારા હાટું ખીચડી કરજે. આજ માની ગયા કે ના હું ખાઈ લઈશ. હાલો આવજો બધાય. સીતારામ. હાલો આવી છું દુકાને થોડીક વસ્તુ લેવા.
આ અમારા દુકાનદાર માલિક છે, લુવાણા છે. જૂના છે અમારા. મારા સાસુના વખતના અમે અહીંથી લઈએ છીએ. હાહુના હાહરાના વખતના લઈએ છીએ. વિહા હતા જો વાત કરે અમારા અરુણભાઈ. મારા હાહુનો સ્વભાવ કેવો હતો અરુણભાઈ? મારા હાહુનો સ્વભાવ કેવો હતો કયો તો અમારા યુટ્યુબ ફેમિલીને? હા પછી મારા સાસુ, અત્યારે મારા સાસુના બધા બહુ ફ્રેન્ડ છે. જોવે ને બધા વિડીયો, મારા સાસુના બધા બહુ ફ્રેન્ડ છે. બધી દુકાન છે. હા અમે જે મકાન લઈ રહીએ છીએ ને એ મકાન તમારી પાસેથી લીધું હતું ને? બહુ જૂના અમારે. બધું મળે હોલસેલ ભાવે. હા હોલસેલ. હા એને યુટ્યુબમાં આ બધી મોટી અમારે કડિયા પ્લોટની સૌથી મોટી દુકાન છે. યુટ્યુબમાં આવશે પછી. હા તમારો વિડીયો આવશે યુટ્યુબમાં. અમે જે મકાનમાં રહીએ છીએ ને અમારા અરુણભાઈ પાસેથી પેલા ઝુંડવાણી નહીં અરુણભાઈ બહુ મોટો ડેલો હતો. મકાન લઈ લ્યો. એ સમયમાં તો પૈસા ક્યાં હતા? કોઈ પાસે પૈસા હતા? હા અડધા કડિયા પ્લોટમાં અરુણભાઈ ના બાપાના વખત, તમારા બાપાના વખત ના ને? તમારા બાપા. હા સોઢાણા મૂકીને શરૂઆતમાં આવ્યા હતા અહીંયા ભેહું ને મારા હાહુ ને બધાય. હવે એ બધા સમય વયા ગયા અરુણભાઈ. જૂનવાણી માણા વયા ગયા, એ સમય વયા ગયા. આજે લેવાના હતા નાવાન સાબુ થઈ રહ્યા હતા તો લેવા આવી હતી ને થોડોક ચક્કર મરાઈ જાય. સાંજના 8:30 જેવું થઈ ગયું છે. હે ના વિડીયો ઉતારું છું એટલે મારે બોલવું પડે ને હું વિડીયો ઉતારતી હોય તો. હવે હાલો તમારું ગૂગલ પે કરી દઉં. સીતારામ બધાયને. હું આવી છું પ્રફુલ્લાબેનના ઘરે સામે. સ્વામિનારાયણના પ્રિય ભક્ત પ્રફુલ્લાબેન કુદરતી વાતાવરણમાં ખિસકોલીબેન ખાઈશ. અહીંયા બિસ્કિટ ખાઈશ. બિસ્કિટ મૂક્યા છે હિમાંશુભાઈ મારા ઘરવાળાની જેમ ધાર્મિક બહુ છે તો ખિસકોલા માટે બિસ્કિટો રાખી મૂકે. જો લે ચો લઈને ભાઈ ગઈ. જૂનવાણી મોટું બધું મકાન છે અમારા પ્રફુલ્લાબેનનું. અને ભેગું આ ઝાડવું છે. એક બદામ હતી ને માવજી બાપાએ કાપી નાખીને અમે બધા અહીંયા બેઠા બેઠા બદામ ખાતા. આ જાંબુડું છે ને? આ સીતાફળી છે. ખજૂરી એવડી મોટી થઈ ગઈ. આ જાંબુડી છે. આ બધા જૂનવાણી મકાન છે. હવે મારે જગદીશભાઈ કેદી પાડે? જગદીશભાઈ કેદી પાડવાના મકાન તમે? હે આવ્યું સીતાફળ? હા જો સીતાફળ આવી ગયું અહીંયા. હા દેખાત. હા હા એવી સીતાફળ આવી ગયું. સીતાફળ આવી ગયું. સીતાફળીમાં એવા તો કેટલાય અંદર હશે. આખા સીતાફળ બહુ મોટી સીતાફળી થઈ ગઈ. જાંબુડોમાં જે જાંબુડા નથી આવતા. અને આ ખજૂરીમાં છે ને ખલેલા આવે પ્રફુલ્લા. ખલેલા આવે. ખલેલા બહુ મીઠા હોય. આ અરબ દેશના બધાય છે. આપણે હારું અહીં ઉગી ગઈ હતી. પ્રફુલ્લાબેનના મારા જે જૂનવાણી બધા મકાન છે મોટું બધું 300 વારનું આખું મકાન છે. હવે પાડશે પ્રફુલ્લાબેનને પછી બંગલા બનાવશે ભગવાન કરે. આ પ્રફુલ્લાબેનનો જૂનવાણી કૂવો છે. આમાં પાણી ભરવા આવતા પહેલાં અમારે મોટર ફટકાઈ જતી ને પાણી તો હોય કે ન હોય થોડું ઘણું છે અંદર પાણી. જરાક દેખાતું નથી આડું ઢાકેલું છે તે એમાં મૂકી દીધી પ્રફુલ્લાબેને મોટર. એમાં પ્રફુલ્લાબેન ગાઉન પહેરીને ફરે છે. હજી પ્રફુલ્લાબેન કે આજે મારો વિડીયો ના ઉતારતા, કાલે ઉતારજો કે કાલે હું જરાક વ્યવસ્થિત નાહી ધોઈને તૈયાર થઈ જાઉં પછી. આજે સાદા સીધા પ્રફુલ્લાબેન છે. સરસ મજા આવે. અમારી વાડી છે. આ વાડી છે પ્રફુલ્લાબેન ને. અમારું ગાર્ડન છે. આ બગીચો છે. હા